પ્રણામ અને જય જિનેન્દ્ર. આપ સૌનું હાર્દિક અભિવાદન છે. વીરમતીબેન ફકીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને ભદ્રેશભાઈ શાહના ફાઉન્ડેશન દ્વારા પ્રાયોજિત અને આયોજિત છઠ્ઠી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આજે એના 5મા દિવસે આપણી સાથે બે પ્રબુદ્ધ વક્તાઓ છે. આપ સૌનું અને વક્તાશ્રીઓનું સ્વાગત કરવા માટે શ્રી ભદ્રેશભાઈ શાહને સૌથી પહેલા આપણે વિનંતી કરીએ. ભદ્રેશભાઈ, પ્રગટ થાઓ અને સૌનું સ્વાગત કરો. પ્રણામ, નમસ્કાર, જય જિનેન્દ્ર, મિત્રો, વડીલો, કુટુંબીજનો. આપણે છઠ્ઠી પર્યુષણ વ્યાખ્યાનમાળાની શરૂઆત કરીએ આજે આ છઠ્ઠા દિવસની, તે પહેલાં 5મા દિવસની, તે પહેલાં આપણે નવકાર મંત્રનું દરેક વ્યક્તિ પોતાના મનમાં પઠન કરે, ગાન કરે, ત્યાર પછી તરત જ શરૂ કરીશું. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌસાહુણમ એસો પંચન મુક્કારો સૌવપાવપણાસણો મંગળાનંચ સવ્વેસિંહ પડમં હવૈ મંગલમ. ઓમ નમો અરિહંતાણમ. આપ સર્વેનું ઉષ્માભર્યું હાર્દિક સ્વાગત છે. આજે આ પર્યુષણ વ્યાખ્યાનમાળાનો આ છઠ્ઠા વર્ષના 5મા દિવસે જ્યારે બે બહુ જ પ્રબુદ્ધ, બહુ જ વિદ્વાન વિચારકો, લેખકો એવા પદ્મશ્રી ડૉક્ટર કુમારપાલભાઈ દેસાઈ અમદાવાદથી અને એવા જ ડૉક્ટર જીવન પ્રકાશ ફ્રોમ અયોધ્યા, બહુ વિશિષ્ટ શૈલીના દિગંબર સમાજના એક બહુ જાણીતા વક્તા અને જાણીતા પંડિત એવો આપણી સાથે જોડાશે. કુમારપાલભાઈ તો જોડાઈ ચૂક્યા છે, એમનું પણ સ્વાગત છે. મિત્રો, આપ જાણો છો તેમ કોરોનાના કાળમાં અમે આજથી 5 વર્ષ પહેલાં અને આ છઠ્ઠું વર્ષ પહેલાં આ પર્યુષણ વ્યાખ્યાનમાળાની શુભ શરૂઆત કરી હતી. અમદાવાદમાં 190 વર્ષથી વધુથી, મુંબઈમાં 100 વર્ષથી વધુથી ચાલે છે, તો સુરતમાં શા માટે નહીં? એવા શુભ હેતુથી સમય મળ્યો જ્યારે અમે 4 દિવાલોમાં આપણે કોરોનામાં ગોંધાયેલા હતા, ત્યારે એની ઓનલાઈન શરૂઆત કરીને આ છઠ્ઠું વર્ષ છે. છઠ્ઠા વર્ષનો પહેલો દિવસ આપણે ઓફલાઈનથી કર્યો રવિવારે, અને ત્યારે ત્રૈલોક્ય મંડન વિજયજી મહારાજ સાહેબ પરમ પૂજ્ય એઓએ જૈન ધર્મ વિશ્વના આંગણે એ વિષય ઉપર બહુ જ સુંદર મનનીય પ્રવચન આપ્યું હતું, વ્યાખ્યાન આપ્યું હતું, ત્યારે હોલ ખીચોખીચ ભરાયેલો હતો. આજે આપણે શુભ શરૂઆત તાકીદે કરીશું, કારણ કે 9 લગભગ વાગવા આવ્યા છે, અને હું બીજી વાતો જો સમય મળશે તો 2 વ્યાખ્યાનોની વચ્ચે 2-5 મિનિટનો સમય મળશે ત્યારે કરીશ. પરંતુ અત્યારે આપણે જેટલા પણ છીએ તેટલાની હું વિનંતી કરીશ. પરંતુ એ પહેલાં એક વાત મારે આપને જણાવવી છે કે આપણે આ વર્ષથી યુટ્યુબ ચેનલ પણ આપણી પોતાની સ્ટાર્ટ કરી છે, અને આજે એના પર પણ તમે જોડાઈ શકો છો. અત્યારે તમે ઝૂમ પર લાઈવ છો, તેની સાથે આ યુટ્યુબ પર પણ જોડાઈ શકે છો. આપણા 5 આગળના વર્ષોના પ્રવચનો અને જે આ 4 દિવસ પૂરા થયા તેના પણ 8 પ્રવચનકારોનો પ્રવચનો યુટ્યુબ ઉપર હર હંમેશા છે. એને આપને જોવા માટે અને આપને આપના સંઘમાં, આપના સમાજમાં, આપણા મિત્ર વર્તુળની અંદર એને ફોરવર્ડ કરવા માટે હું આપને વિનંતી કરું છું. એને લાઈક કરવાની અને એને જરૂરથી સાંભળવાની હું વિનંતી કરું છું. અમે બહુ જ કોશિશ કરીને અહીંયા સમગ્ર ઇન્ડિયામાંથી જ નહીં, સમગ્ર ભારતમાંથી જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાંથી સર્વશ્રેષ્ઠ વ્યાખ્યાતાઓને, પ્રબુદ્ધ પ્રવચનકારોને શોધીને આ સ્ટેજ ઉપર લાવવા માટે હર હંમેશા પ્રયત્ન કરીએ છીએ. અને આ જો વધુમાં વધુ લોકો જોશે
વધુમાં વધુ લોકો ત્યાર પછી યુટ્યુબ પર પણ એને લાઈક કરશે અને એને નિહાળશે તો તેઓનો ઉત્સાહ વધશે, અમારો ઉત્સાહ વધશે અને તો આપણે એમને સહેલાઈથી લાવી શકીશું. મિત્રો, આટલી ટૂંકી વાત પછી હું તરત જ નરેશભાઈને વિનંતી કરીશ કે આપણા આજના પ્રબુદ્ધ આશિતભાઈ કરી રહ્યા છે. હે હા, આશિતભાઈ. આશિતભાઈને વિનંતી કરીશ કે પહેલા આપણા કુમારપાળભાઈ છે ખરા કે નહીં એ જોઈ લેજો. બિલકુલ તમારી સાથે જ બાજુમાં જ એમનું ચિત્ર પણ છે. ઓકે, ફાઇન, વેરી ફાઇન. તો આશિતભાઈને વિનંતી કે આશિતભાઈ આપ કુમારપાળભાઈનો પરિચય આપો. આમ તો જો કે એનો પરિચય ન આપવાનો હોય, પરંતુ એક આપણી રીતિનીતિ છે, તો પ્રવચન આપીને તાકીદે એકદમ તરત જ શરૂ થાય, 2 મિનિટમાં પ્રવચન અપાઈ જાય ને શરૂ થાય, અરે પરિચય અપાઈ જાય, એવી વિનંતી. આભાર. યસ આશિતજી. પ્રણામ ડોક્ટર કુમારપાળભાઈ દેસાઈ. હાજી પ્રણામ. હાજી. મારું સૌભાગ્ય છે કે આપનો પરિચય આપવાનો એક મોકો મળ્યો છે, પણ હું આપના પરિચયમાં એટલું કહી દઈશ કે જ્યારથી અક્ષર જ્ઞાન પેપરોમાં વાંચતા શીખ્યો ત્યારથી આપની કોલમો વાંચીને જૈન ધર્મની બાબતે ઘણું બધું જાણતો થયો. અમે ગામડામાં રહેનારા માણસો અને કોઈ સાધુ સાધ્વીનો જોગ મળે નહીં, અને આપના પ્રવચનો દર અઠવાડિયે પેપરમાં આવે અને હું બાળક તરીકે પણ પ્રવચન વાંચું, અને જ્યાં સુધી મને પેપર્સ મળ્યા છે ત્યાં સુધી પ્રવચનો મેં આપના વાંચ્યા છે, અને એ જ મારા માટે આપનો પરિચય છે કે અમારા જેવાના ઘડતરમાં આપના પ્રવચનોનો સિંહ ફાળો છે. અને જૈન ધર્મના જૈનત્તર લોકોની અંદર જો જૈન ધર્મને પ્રચાર પ્રસાર થયો હોય તો આપના પ્રવચનો અને આપના લેખનોથી થયો છે, અને એનાથી જૈન ધર્મને ખૂબ સમૃદ્ધ મળી છે. બસ હું એટલું જ આપની ઓળખાણ વિશે કહીશ, અને એના માટે સમગ્ર આ વિશ્વના જેટલા પણ લોકો આ જીવ જગત જે કંઈ આપનાથી પામ્યું છે, બોધ પામીને જે સરસ રીતે જીવી રહ્યા છે, બસ એ જ ઉપકાર, એ જ આપની ઓળખાણ છે. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ આશિતભાઈ. કુમારપાળજી, આપને પ્રણામ અને આપને વિનંતી, કૃપયા આપનું ઉદ્બોધન આપ શરૂ કરી શકો. વીરમતીબેન, વીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ, ભદ્રેશ શાહ ફાઉન્ડેશન, નરેશભાઈ, ભદ્રેશભાઈ, જીતુભાઈ શાહ અને સ્વજનો, આજે ભવતારીની ક્ષમારૂપી સુધાનો ભર્યો ભર્યો પ્રેમ પ્યાલો પીએ. ક્ષમાની વાત તો બધા ધર્મોમાં મળે. તમે વૈદિક ધર્મનો વિચાર કરો, તમે પારસી ધર્મનો વિચાર કરો, દરેક ગ્રંથોમાં આ ક્ષમાનો મહિમા છે. પણ તો શા માટે જૈન ધર્મની ક્ષમા એ વિશિષ્ટ ગણાય છે, અને એના ભીતરમાં આપણે આજે વિચાર કરવો છે. ક્યારેક આપણને એવું લાગે કે સમાજ આ ધર્મના મૂળ તત્વ સુધી જતો નથી. ક્યારેક એવું પણ અહેસાસ થાય કે બાહ્ય ઘટાટોપ ઘણો છે અને અંદર ભીતર ખાલી છે. હમણાં જ બાઈશ્રી કહેતા હતા એ રીતે મારો પણ અનુભવ છે કે હું મહાભારત વિશે લખું અને મહાભારતમાં અનાહતા નામની નવલકથા વિશે લખું, જે અંગે નરેશભાઈ નંદશંકર ચંદ્રક પણ મને આપેલો. ત્યારે મારા વાચક, પ્રણામ આપને, અમે કોણ આપનાર, અમે તો આપ કરો છો એનું અનુમોદના. ત્યારે મેં જોયું કે જો મહાભારત વિશે લખું, રામાયણ વિશે લખું, ઉપનિષદ વિશે લખું, ગીતા વિશે લખું, તો મને લગભગ 100 વાચકોમાંથી 80 વાચકોનો રિસ્પોન્સ મળતો. અને એની સામે જ્યારે હું ભક્તામર સ્તોત્ર વિશે લખું, વત્સગ્ર વિશે લખું, ત્યારે મને માત્ર 35 જણાનો રિસ્પોન્સ મળતો. એટલે મારો હંમેશનું એક દુઃખ છે કે આ સમાજ જે શુદ્ધ જ્ઞાનનો મહિમા કરે છે, જે આપણે જાણીએ છીએ કે જ્ઞાન પંચમી ઉજવે છે,
લાભ પાંચમ નહીં, જ્ઞાન પાંચમ. એ સમાજમાં આજે એક એવી પરિસ્થિતિ છે કે જ્યારે આપણને થાય કે કેમ આ પરિસ્થિતિ ઊભી થઈ છે, ત્યારે આજે ક્ષમાપના વિશે વાત કરું એ પહેલા જે મિત્રો આ કામ કરે છે એમને હું કહું છું, મારું એક બહુ પ્રિય વાક્ય છે કે જૈન ધર્મનું કામ કરીએ, જૈન ધર્મ વિશે આવી વ્યાખ્યાનમાળાઓનું આયોજન કરો આપ, ત્યારે મનમાં એક રાખવું કે હંમેશા આપણે સામે પૂરે તરવા નીકળ્યા છીએ અને એમાં આપણે પાર પડવું છે. જી સર. કારણ કે જે લોકોને એક ધર્મની પાસે જશે, મેં તો એવી વ્યક્તિઓ જોઈ છે કે ઇરિના ઉપેનિક્સ, કેનેડામાં રહેતી સ્ત્રી, જૈન ધર્મનો પરિચય થયો અને પછી એના પિતાએ કહ્યું કે બેટા તું આ જૈન ધર્મનું પાલન ન કર, આપણે તો આપણા સ્વધર્મનું પાલન કરવું જોઈએ. ત્યારે એ બહેને એમ કહ્યું કે તમે મને જંગલમાં મોકલી દેશો ને તો પણ હું જૈન ધર્મનું પાલન છોડીશ નહીં. આ જૈન ધર્મની તાકાત છે, મારે આપને આ કહેવું છે. એ તાકાતનો મને વિશ્વભરમાં અનુભવ થયો છે. એ પોપ જ્હોન પોલ II હોય તો એ જૈન ધર્મના પુસ્તકો પ્રેમથી સ્વીકારે અને વિચારે. એ આપણી પ્રાણીની ભાવના વિશે પૂછે આપણને. એ પ્રિન્સ ફિલિપ હોય બ્રિટનના, તો એ એમ કે વાહ, તમારો ધર્મ તો કેવો અદ્ભુત છે. તમને આજથી 2500 વર્ષ પહેલા ખબર પડી ગઈ કે આ વૃક્ષોમાં જીવ છે. ત્યારે મેં એમને કહ્યું કે આ તો પર્યાવરણની ઘણી સરસ વાત છે. મેં એમને કહ્યું કે સર, ફોર અસ ઇકોલોજી ઇઝ રિલિજન એન્ડ રિલિજન ઇઝ ઇકોલોજી. વાહ વાહ. એના એ અમારો ધર્મ છે. એટલે હું એમ માનું છું કે આ ધર્મ જો વ્યક્તિના જીવનમાં ઉતરે, એ જૈન હોય એમ નહીં, એ કોઈ પણ હોય, આ જગતની કોઈ પણ વ્યક્તિ, તો એના જીવનમાં પ્રચંડ પરિવર્તન આવે. 1893માં વીરચંદ રાઘવજી ગાંધી અમેરિકા ગયા. અમેરિકામાં 3 સંસ્થાઓ સ્થાપી, જૈન ધર્મ વિશેના પ્રવચનો આપ્યા અને પછી એ જ 1893માં એ બ્રિટન ગયા અને બ્રિટનમાં એમણે જે વ્યાખ્યાનો આપ્યા એના ઉપરથી હર્બર્ટ વોરન નામના માણસે જૈન ધર્મ વિશે પુસ્તક લખ્યું. અને મારી પાસે એક સરસ છબી છે કે મિસિસ હાવર્ડ, જે ત્યાંના એક બહુ અગ્રણી ચિંતક હતા બ્રિટનના, એ પોતે પ્રતિક્રમણ સામયિક કરતા હોય એવું દ્રશ્ય, એવું ચિત્ર મારી પાસે છે. મારે એટલે એ કહેવું છે કે એવું ન બને કે આપણી પાસે એક અમૃત હોય, એક હાથમાં હીરો હોય અને હીરાનો ઝળહળાટ ન જોઈએ. ત્યારે આજે ક્ષમાપના વિશે વાત કરવી છે. ક્ષમા એ જીવનનો આનંદ છે અને તપની વસંત છે. જેમ વસંતનું આગમન થાય અને કુદરત જેમ 16 કળાએ ખીલી ઉઠે છે, એ જ રીતે માણસના જીવનમાં ક્ષમા એ વસંત છે. આપણા આત્માના ગુણોની આ વસંત છે કે જે આપણા જીવનમાં પરિવર્તન આણે છે. અને ત્યારે આપણે એ વિચારવું છે કે આ ક્ષમા અને ક્રોધ, મારી દ્રષ્ટિએ ક્રોધ વિભાવ છે અને ક્ષમા સ્વભાવ છે. ક્રોધ દ્વેષ છે, ક્ષમા મૈત્રી છે. બીજે ક્યાંય ન જાઓ, તમે વિચાર કરો. ચંડ કૌશિક, ભગવાન મહાવીર કનકખલ આશ્રમમાંથી પસાર થતા હોય છે અને ચંડ કૌશિક એમને દંશ દે છે અને ત્યારે ભગવાનનું વાત્સલ્ય કેવું. ચંડ કૌશિક કહે છે જાગ, સમજ. અને સમજ એટલે શું? સમજ એટલે એનો આખો પૂર્વભાવ ચંડ કૌશિક સામે ખડો થઈ જાય છે. પહેલા એ તાપસ હતો અને દોડ્યો કોકને મારવા માટે પોતાના આશ્રમમાં તોફાન કરતા લોકોને અને થાંભલા સાથે અથડાવીને મૃત્યુ પામ્યો. એ પછીના ભાવમાં એ સાધુ હતો અને એના જ બગીચામાં જ્યારે રાજકુમારો આવીને ફળો તોડતા હતા ત્યારે એમની પાછળ પડ્યો. અંધારામાં બહુ દેખાયું નહીં, હાથમાં કુહાડી હતી અને કુહાડી માથા પર વાગી. મારે આપણે એ કહેવું છે, આ કુહાડી માથા પર વાગી એનો અર્થ શું? એનો અર્થ એ કે જે વ્યક્તિ ક્રોધ કરે છે એ અંતે પોતે હાનિ પામે છે. સામાન્ય રીતે આગ છે એ કદાચ એક ઘરને બાળે, પણ ક્રોધ છે એ આપણે માનીએ છીએ કે એ ક્રોધ એ આખા કુટુંબને, આખા સમાજને બાળે છે.
દુર્યોધનને યાદ કરીએ અને આપણને તરત ખ્યાલ આવશે કે એક ક્રોધી માણસે કુલ સંહાર કર્યો, એથી વધારે 18 અક્ષૌહિણી સેનાઓનો નાશ થયો, એથી વધારે પાંડવો જે પછી એમના જે સંતાનો હતા એ સંતાનોનો પણ નાશ થયો. એટલે ક્રોધ એ સર્વનાશ છે. અને કદાચ ક્રોધ વિશેની સૌથી સૂક્ષ્મ વિવેચના આપને જૈન ધર્મમાં મળશે. તો ક્રોધ એ વિભાવ છે અને ક્ષમા એ સ્વભાવ છે, તમારો પોતાનો ભાવ છે. ક્રોધ એ દ્વેષ છે અને ક્ષમા એ મૈત્રી છે. ક્રોધ એ મારક છે, મારી નાખનારો છે, હાનિ પહોંચાડનારો છે, અને ક્ષમા એ તારક છે. તો આજે આ પર્યુષણ પર્વ આવી રહ્યા છે ત્યારે આપણે આ ક્ષમાના અમૃતથી આપણા આત્માને અભિષેક કરવાનો છે. એને માટે શું કરીશું? એને માટે સૌથી પહેલી વાત છે આગ્રહ, દુરાગ્રહ, વિદ્વેષ જેવી વસ્તુને ઓગાળી દઈશું. કારણ કે આજે એક નાનકડો દ્વેષ થયો, કારણ કે એક નાનકડી નિંદા કરવાનું મન થયું, કારણ કોઈક થોડો ગુસ્સો થયો, એ ગુસ્સો, એ દ્વેષ એ સમય જતા વેરમાં પ્રગટે છે. અને માટે જ કહ્યું છે કે ક્રોધને બહુ લાંબો સમય રાખવો નહીં, કારણ કે વેર એ માત્ર વ્યક્તિને આ ભાવમાં નહીં પણ ભાવોભાવમાં વ્યક્તિને ક્રોધમાં રાખે છે. સૂત્રાત્મક રીતે કહું તો વેરમાં વિગ્રહ છે, વેર થયું એટલે વિગ્રહ થાય, અને અવેરમાં નિગ્રહ છે, સંયમ છે. વેરમાં વિનાશ છે અને જ્યારે અવેરમાં વિકાસ છે. વેરમાં વાંધો છે અને ત્યારે અવેરમાં ક્ષમામાં સાંધો છે. વેરમાં વિષમતા છે તો ક્ષમામાં સમતા છે. વેરમાં વકીલાત છે તો ક્ષમામાં કબૂલાત છે. વેરમાં વિકૃતિ છે તો ક્ષમામાં તો શું છે? ક્ષમામાં સમગ્ર સંસ્કૃતિ છે. એટલે વેર એક વમળ જેવું છે, જ્યારે ક્ષમા એક કમળ જેવી છે. અને એથી જ આ પર્યુષણ પર્વ જ્યારે આવી રહ્યું છે ત્યારે સૌથી પહેલી વાત તો આપણે આપણા ભીતરમાં જવાની છે. આ ધર્મ એ ભીતરનો ધર્મ છે, એનો સીધો સંબંધ આત્મા સાથે છે. અને ત્યારે એક પર્યુષણ પર્વ આપણને કહે છે કે તમે પહેલા ભીતરમાં જાઓ. અને માણસ પોતાના ભીતરમાં જાય. કઈ રીતે જવાનું? આપણે ત્યાં મોક્ષ માર્ગમાં જવા માટેની એક શરત એ એકાંત છે. તમે એકાંતનું પાલન કરો અને તમે જુઓ કે જ્યારે એકાંત હશે ત્યારે તમારા ભીતરના અસુરો, રાક્ષસો, દુર્વૃત્તિઓ જરાક બહાર આવશે. ધીરે ધીરે એ બધાને ઓળખો, એ બધાને જાણો, એનું એનાલિસિસ કરો અને પછી એમાંથી બહાર આવવાનો પુરુષાર્થ કરો. જૈન ધર્મ એ પર્વ નથી. પર્યુષણ મારી દ્રષ્ટિએ જૈન ધર્મ એ કોઈ એક પ્રકારનો નાનકડો ધર્મ નથી, એ તો એક સમગ્ર મનુષ્ય જાતિ માટેની જીવન શૈલી છે. માણસને સુખી થવું હોય, આ પૃથ્વી પરના માણસને કલ્યાણ ઈચ્છતો હોય તો એને માટે જૈન ધર્મના તત્વો એ જીવનમાં એને એક નવું દર્શન, નવી આશા, નવી ઉમંગ આપનાર છે. અને ત્યારે આ વેરનું જે વિષ છે એ કઈ રીતે ઉતરે? મેં આપને કહ્યું તેમ એને ભીતરમાં જવું છે. એક વ્યક્તિ, એનું નામ હતું દાગ હેમરશિલ્ડ, યુનાઇટેડ નેશન્સનો મહામંત્રી હતો. અને એને માટે એમ કહેવાતું કે સવારે ઇંગ્લેન્ડમાં ચા પીએ, બપોરે વળી ફ્રાન્સના પેરિસમાં જઈ અને ભોજન લેતો હોય, અને બીજે દિવસે વળી સાંજે અમેરિકામાં બેઠો હોય. એ માણસે એની આત્મકથા લખી. કેટલા દેશોમાં ગયો, કેટલી મંત્રણા કરી, કેટલી સુલેહ કરાવવાનો પ્રયત્ન કર્યો, વિશ્વમાંના ઝઘડતા દેશોને કેવી રીતે શાંત પાડવા મહેનત કરી. એ લખ્યા પછી એને પોતાની આત્મકથાના અંતે લખ્યું, ધ લોંગેસ્ટ જર્ની ઇઝ ધ જર્ની વિધિન. દુનિયાની સૌથી લાંબી યાત્રા એ અંતરયાત્રા છે. અને એટલે જ જૈન ધર્મએ કહ્યું, જે એગમ જાણે તે સર્વમ જાણે. કેટલું મહાન સૂત્ર છે. તમે એકને જાણો એટલે સર્વને જાણો છો. પણ એ એકની ઓળખ મેળવવી, અને એ ઓળખ કઈ રીતે પામીએ, એ ઓળખ કેમ મેળવી શકાય, તો એ ઓળખ મેળવવા માટે માણસે ભીતરમાં જવું. એટલે મારે આપને એ કહેવું છે
કે આ ધર્મને બાહ્ય આચારો સાથે, બાહ્ય ઘટનાઓ સાથે કોઈ નિસ્બત નથી. એને તમારા ભીતર સાથે સંબંધ છે. ગયા પર્યુષણમાં ક્યાં હતા, તમારા ભીતરમાં કેવા ભાવો હતા, તમારા ભીતરમાં કેવા ઉચ્ચાશયો હતા, તમારા ભીતરમાં કેવી તપશ્ચર્યાની ભાવના હતી, તમારા ભીતરમાં કેવા મૈત્રીના ગુણો હતા, એનો આ પર્યુષણમાં કેટલો વિકાસ થયો એની તપાસ કરવી છે. એટલે હું પર્યુષણને એક અર્થમાં દિવાળી કહું છું, જૂના સમયની દિવાળી. આપણે જાણીએ છીએ કે જૂના સમયે દિવાળીમાં લોકો હિસાબ કરતા, નફા તોટાનો હિસાબ કરતા, કેટલાક કમાયા અને કેટલાક ખોયા એનો હિસાબ કરતા. પર્યુષણ એ આત્માની દિવાળી છે. તમારા આત્માએ ગયા વર્ષની સ્થિતિ અને આ વર્ષની સ્થિતિની ચર્ચા કરો, વિચાર કરો, એમાં કેટલો ફેર પડ્યો, એવા ને એવા જ રહ્યા કે પછી આપણા જીવનમાં પરિવર્તન આવ્યું, આપણા જીવનમાં મૈત્રીનો ભાવ જાગ્યો. અને ત્યારે જ એ કહ્યું છે કે આવા વેર છે, એ વેરના ઝેર ઉતારવાનો જૈન ધર્મએ એક અમર મંત્ર આપ્યો છે, અને એ છે ક્ષમાપના. અને આનું સૌથી મોટું ઉદાહરણ એ પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી છે. કલ્પના કરો, ભગવાનના જીવનમાં કેટલા ઉપસર્ગો આવ્યા, અને એમણે કેવા ધૈર્યથી સહન કર્યા. મારે આપણે એક સવાલ પૂછ્યો કે આપણા જીવનમાં સહેજ આપત્તિ આવે, સહેજ મુશ્કેલી આવે, સહેજ અણગમતી વાત બને, સહેજ પ્રતિકૂળ લાગે, એટલે માણસ કેવો થઈ જાય છે? માણસ ભડકો થઈ જાય છે, ગુસ્સે મારી જાય છે. ત્યારે આપણે વિચાર એ કરવાનો છે કે પરમાત્માના જીવનમાં આટલા ઉપસર્ગો આવ્યા, ભયાવહ ઉપસર્ગો આવ્યા. સંગમદેવનો હોય, કઠપૂતનાનો હોય, ગોવાળનો હોય, દેવોએ આપ્યા, રાક્ષસોએ આપ્યા, મનુષ્યોએ આપ્યા, કોને નથી આપ્યા? અને છતાં બધા ઉપસર્ગો વખતે પ્રભુ એને ધૈર્યથી સહન કર્યા. અને પ્રભુની મોટાઈ તો જુઓ, સ્વયં દેવરાજ ઇન્દ્ર એકવાર મહાવીરના વખાણ કરતા હતા, ત્યારે સંગમ નામના દેવે એમ કહ્યું કે તમે માણસના વખાણ ન કરો. એને થયું કે દેવોની અસ્મિતા એ તો દેવોની અસ્મિતા. એને કહ્યું જો હું હમણાં આ ભગવાન મહાવીરની કસોટી કરીને આવું છું. એને કહ્યું કે આ માણસના આટલા વખાણ હોય, એને તમે થોડું ધન આપો એટલે એ તમારી વાત સ્વીકારે, એને થોડા મોહમાં નાખો એટલે સ્વીકારે. માણસનો આવો મહિમા તો હોય. અને એટલે સંગમ દેવે ભગવાન મહાવીરની કસોટી કરવાનું નક્કી કર્યું. આ સમયે ભગવાન મહાવીર દ્રઢ ભૂમિ નામના પ્રદેશમાં, પેઢાલ ગામની બહાર પૌલાશ્ય ચૈત્યમાં વ્રત લઈને ધ્યાન મગ્ન હતા. એમનું ધ્યાન પણ અનોખું હતું. જૈન ધર્મ પાસે ધ્યાનની એક અદ્ભુત પ્રણાલી છે. કમનસીબે આપણે એને પૂરી સમજ્યા નહીં ને, સમજ્યા આપણે નહીં એટલે જગતને આપી શક્યા નહીં. ક્યારેક આચાર્ય શ્રી બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજની ધ્યાન વિશેની પુસ્તિકાઓનો અભ્યાસ કરશો, આપણે ખ્યાલ આવશે કે દુનિયામાં બધા ધ્યાન છે. પલાઠી વાળીને ધ્યાન કરો, કોઈ કહેશે આંખો મીચીને ધ્યાન કરો, ઊંડા શ્વાસ લઈને ધ્યાન કરો. મારે આપને કહેવું છે કે જગતનું જો કોઈ સર્વોત્કૃષ્ટ ધ્યાન હોય તો તે જૈન ધર્મનું કાયોત્સર્ગ ધ્યાન છે, જ્યાં ચેષ્ટા નથી, હલનચલન નથી, જ્યાં આંખો બંધ નથી. બંધ આંખ હોય તમે જગત નથી જોઈ શકતા, એટલે બહુ સરળતાથી ભીતરમાં જાઓ છો. ખુલ્લી આંખે ધ્યાન જગતનો એક મહાન ઘટના છે. કોઈએ કહ્યું છે ખુલ્લી આંખે ધ્યાન. બીજા કહે કે પદ્માસન વાળીને ધ્યાન કરો. ભગવાન તો સતત ચાલતા હોય, ફરતા હોય, વિહાર કરતા હોય અને ધ્યાનસ્થ હોય. અને એ કાયોત્સર્ગ ધ્યાન જેમાં શરીરની ચેષ્ટા નહીં, જેમાં કશું જ નહીં, એકમાત્ર શ્વાસ ચાલે. આ ધ્યાનનો મહિમા અદ્ભુત છે. અને પ્રભુ જ્યારે આવા ધ્યાનમાં બેઠા હતા ને, કેવું ધ્યાન! સૂકા પદાર્થ પર પાપણ માર્યા વિના આંખ સ્થિર કરીને તપ કરતા. આંખ સ્થિર કરીને, ખુલ્લી આંખનું તપ છે એ તપ કરતા. સંગમદેવે ડગ ભર્યા, પૃથ્વી અને આકાશ ગાજી ઉઠ્યા. એ મનમાં ધારતો હતો કે ઇન્દ્રરાજે રાઈનો પહાડ કર્યો છે અને હવે હું
પહાડની રાઈ કરીશ. સંગમદેવે મહાવીરની પાસે આવીને પોતાની બાજી અજમાવવા માંડી. એક પછી એક દાવ ખેલવા માંડ્યા અને દેવની લીલા આગળ એ માણસને પાંગળો, નિર્બળ, નિસ્સહાય, નિષ્ફળ બનાવવા માંગતો હતો. થયું શું? એકાએક ઘનઘોર રાત થઈ. ભયંકર ભૂત રડતા હોય અને પિશાચો ખાવા માટે ધસમસતા હોય એવું વાતાવરણ ખડું થયું. પણ મહાવીરને આ ભયાનક અવાજો કશું કરી શક્યા નહીં. આંખો ઉઘાડી રાખીને ધ્યાન કરતા હતા. મેં આપણે કહ્યું વિશિષ્ટ ધ્યાન છે જૈન ધર્મ. એ આંખમાં એક વંટોળિયો આવીને આ સંગમદેવે કેટલા ઉપસર્ગો કર્યા. શુંડનો ધૂળ નાખી ગયો. અને આંખને અને મહાવીરને તે શી નિસ્બત? કારણ કે દેહ અને આત્મા જુદા છે. આત્માવાનને પાછો પાડવા માટે 100 જેવી તીવ્ર વેદના કરતી કીડીઓ અને ઝેરી સૂંઢોવાળા ડાંસ પણ આવ્યા. માણસને કોરીને ચારણી જેવા કરી નાખે એવી ઝીમેલો આવી. વેદના એવી આવી કે હાથી પછાડ ખાઈને મૃત્યુ પામે. પણ આ તપસ્વી સહેજે હાલે ચાલે. એના મુખમાંથી હુંકારો ન નીકળે. બીજી બાજુ દુષ્ટ એની દુષ્ટતામાંથી પાછો ન પડે. અને આ બાજુ સાધુ એની પરમ સાધુતામાંથી સહેજે ચડે. એવામાં પત્ની યશોદા અને પ્રિયદર્શના, પુત્રી પ્રિયદર્શના વિલાપ કરતા આવ્યા. જુઓ, પેલાએ આ નવો વેશ લીધો અને ભર્તૃહરિ જેવા રાજાનું હૈયું પણ આ વિલાપથી પીગળી ગયું હતું, પુત્રી વિલાપથી. ત્યારે અહીંયા મહાવીરને કશું સ્પર્શતું નથી. ત્યારે ભગવાન પાસે નાચતી ગાતી સુંદરીઓ આવે છે, પણ એમના રૂવાડામાં કોઈ કંપ નથી. અંતે સંગમદેવ જેમ સાબિત કરવા માંગતો હતો કે દેવો મહાન છે અને માણસો બિચારા સામાન્ય છે. એ સંગમદેવ એની બાજી હાર્યો. બધા સોગટા પાછા ફર્યા. હવે એને એટલી ઈચ્છા હતી કે મહાવીર એકવાર દેવની મદદ માંગે અને દેવની મહત્તા સ્વીકારે તો બસ ઉજળે મોઢે પોતે પોતાની દેવભૂમિમાં પાછો જઈ શકાય. મહાવીરના 2 પગ વચ્ચે ચૂલો બનાવી રસોઈયાએ અન્ન રાંધવા માટે અગ્નિ પેટાવ્યો. થડના જેવા અડોલ ભગવાનના દેહ પર પારધીએ પિંજરા લટકાવ્યા. ભૂખ્યા પંખી ચાંચ મારી મારી દેહમાંથી માંસ ઠોડવા લાગ્યા. તાકડે એક ચોર પકડાયો ને એણે કહ્યું, હું નિર્દોષ છું, હું તો મારા ગુરુની આજ્ઞાને અનુસરું છું અને જો હું તમને મારા ગુરુ બતાવું એમ કરીને એ મહાવીર તપ કરતા હતા ત્યાં આવે છે. સિપાહીઓએ મહાવીર પર હુમલો કર્યો, પણ બોલવું કેવું, મદદની યાચના કેવી? બસ એક જ વાત, આ તો દેણું દેવાય છે. શું માનવ કે દેવ સૌ કોઈ કર્મ રજ્જુથી બંધાયેલા છે. એ રજ્જુ આજ આપોઆપ આ રીતે તૂટે છે. મહાવીર રાજની શોળીએથી છૂટ્યા અને ખરી રીતે તો બધા બંધન એમને કાપી નાખ્યા. તમે જુઓ, આ કર્મની વિભાવના. મારે આપણે આ કહેવું છે, આપણા બહુ જ મોટા શ્રેષ્ઠી વધે શ્રેણિકભાઈ કસ્તુરભાઈ પાછળના 10 મહિનામાં નું સ્વાસ્થ્ય અત્યંત ગંભીર હતું. ખૂબ મુશ્કેલીઓમાં તમે મળો, તમારી સાથે વાત કરે અને જ્યારે તમે પૂછો કે તબિયત કેમ છે, આપણે જાણીએ છીએ કે આ તબિયત ઘણી ગંભીર છે, ત્યારે કહે છે કંઈ હસતા ચહેરે કે બસ કર્મ ખપાવી છે. આ જૈન ધર્મ છે. હવે આપણે આ કહેવું છે. અને ત્યારે આ રીતે 6 મહિના વીતી ગયા પણ પેલું ઉચિત ભિક્ષાંડ મળ્યું નહીં. પણ નમે એ મહાવીર નહીં. આત્માની અગ્નિ પરીક્ષામાં આખરે કાંચન શુદ્ધ રહ્યું. અને સંગમદેવ કાર્યક્રમમાં કુમાર પાળભાઈ બોલી રહ્યા છે, તમારે સાંભળવું છે તો હું તમને લિંક મોકલું. આખરે સંગમદેવ મહાવીરના પગમાં પડ્યો. એમના આત્મવિજય આગળ એ દેહનું ગુમાન હારી ગયું. એમણે અને એમની સહનશીલતાની સામે સંગમની બધી યાતનાઓ મેળની માફક ઓગળી. ભગવાન મહાવીરે 6 મહિના સુધી આવી રીતે પોતાને હેરાન પરેશાન કરનાર એવા સંગમને ક્ષમા આપી. અને જુઓ, આ ક્ષમાના ભાવને આપણા જૈન શાસ્ત્ર શું કહે છે? જે માનવીઓ દુર્જનોના આક્રોશ વચન માટે બીજાને દોષ આપવાને બદલે પોતાના પૂર્વોપાર્જિત કર્મોનું ફળ છે
એમ માનીને સહન કરે છે તથા પોતાના ચૈતન્ય ગુણોનો અનુભવ કરે છે, એ આત્માનુભૂતિમાં લીન થાય છે. અને એને જ અને આવી જ વ્યક્તિને જિનેશ્વર ભગવાને, આ જ પરિસ્થિતિને જિનેશ્વર ભગવાને ઉત્તમ ખમ એટલે ઉત્તમ ક્ષમા કહી છે. જૈન ધર્મમાં ક્ષમાની અદ્ભુત અને ગહન વિચારણા છે. મેં આપણે કહ્યું તેમ દરેક ધર્મોમાં ક્ષમાની વાત છે, પણ એ ક્ષમાની આટલી ગહન વિચારણા, એના વિશેનું આટલું ગહન ચિંતન, એના વિશેનું આટલું આધ્યાત્મિક ચિંતન એ તમને અહીંયા પ્રાપ્ત થાય છે. જૈન ધર્મ તો કહે છે કે શ્રમણને એવી આજ્ઞા કરી છે કે જ્યાં સુધી તારી ભૂલની ક્ષમા ન માગે, તમે જુઓ કેટલી સાવધાની છે જીવનમાં, પ્રત્યેક પળે સાવધાની છે કે જ્યાં સુધી તારી ભૂલની ક્ષમા ન માગે ત્યાં સુધી થૂક પણ ગળાની નીચે ઉતારવું નહીં. વિચાર કરો કેવી જાગૃતિ. ભગવાન મહાવીરનો અપ્રમાદ યોગ, દ્રષ્ટિપૂતમ પદમ ન્યાસેત, એક એક દ્રષ્ટિથી પવિત્ર કરી અને પગલું ભરવું. જીવનમાં સદાકાળ જાગૃતિ. અને ત્યારે કહે છે કે આથી જ જે કાંટા બિછાવનાર પર પણ તમારે સ્નેહ રાખવો જોઈએ, અને એ જ ક્ષમાની અગ્નિ પરીક્ષા છે. આવી રીતે અનેક ઘટનાઓ બની, પણ મારે એ કહેવું છે, ક્ષમા સહજ હોવી જોઈએ, બનાવટ નહીં. આપણે ત્યાં ઘણીવાર ક્ષમા એ ફોર્માલિટી બની જાય છે. વોટ્સઅપમાં મોકલી દઈએ, વાત પૂરી. પર્યુષણની ઉપાસના કરવાની હોય છે, ઉજવણી નહીં. દુર્ભાગ્ય આપણે ઉજવણી માનીએ છીએ. પર્યુષણ એ ઉપાસનાનું પર્વ છે. ઉજવણી હોય તો એક દિવસની હોય, ઉપાસના છે માટે 8 દિવસ કે 10 દિવસ છે. એને તમારે એક એક તબક્કે આગળ જઈને એનો પ્રયોગ કરતા રહીને આગળ જવાનું છે. ત્યારે વિચાર આપણે આજે એ કરવો છે કે ખરેખર ક્ષમા આપણા જીવનમાં ઘૂંટાય છે કે માત્ર મૌખિક કે ઔપચારિક બની ગઈ છે? શું આપણે એક જ કૂદકે આત્માને પરમાત્માની નિકટ મૂકી દેતી પ્રચંડ તાકાત ધરાવતી આ ભાવનાને, આત્માને પરમાત્માની નિકટ મૂકી દેતી ભાવના કહું છું, એ ભાવનાને માત્ર સગવડિયા ક્ષમા બનાવી તો નથી દીધી ને? વિચાર કરવો છે કે સંવત્સરી પ્રતિક્રમણ કરી ખામેમી સવ્વે જીવા ખમંતુ મેં એટલું કહી દીધું એટલે 364 દિવસના બધાએ પાપ રાતોરાત ધોવાઈ ગયા અને આપણો આત્મા એકદમ નિર્મળ થઈ ગયો એમ માની બેઠા છે. માત્ર 2 હાથ જોડીને બોલી દેવાથી, ફોન પર કે વોટ્સઅપ કરવાથી ક્ષમા સાચી થતી નથી. ક્ષમા તો એવી હોય કે જે માગતા મનનો મોરલો, જુઓ, જે માગતા મનનો મોરલો ક્ષણવાર પણ આઘાત અનુભવે નહીં અને હૈયાની વેલી સહેજે કરવાય નહીં. આને વાહ. કહેવાય ક્ષમા. વાહ સાહેબ, વાહ. સંસારની શેરીઓમાં જેનાથી હેત પ્રીતના તોરણ બંધાય, હેત અને પ્રીતનું તોરણ, તમે જુઓ, હેત હોય અને પ્રીત હોય, અને વઢવેડના કાતિલ કાંટા, એકબીજા સાથેના વિવાદ, વિખવાદ, ઘર્ષણો, ભૂલો, દોષો, એ કાતિલ કાંટા અવળા કરી શકે એનું નામ જ ક્ષમા. અંતરના તાર અમી વરસાવે અને સંસાર મનનો મીત લાગે એનું નામ ક્ષમા. એટલે ક્ષમાની સાહજિકતા વિશે આપણે તેમ કહ્યું છે, જ્ઞાનદેવે બહુ સરસ વાત કરી છે કે સહન કરત સબ મેં બડો. જે સહન કરે છે સૌથી મોટો, સૌથી મહાન. પરમાત્માના ઉપસર્ગોનો વિચાર કરો તમે. ગર્વ ન ક્ષમા કરાય, જીવ શરીર રોમહી ધરત, તાકો સુધી વિસરાય. જેમ શરીર પર અસંખ્ય રોમાવલીઓ છે, પણ જે રીતે શરીરને એનો ખ્યાલ રહેતો નથી, એ જ રીતે બધું સહન કરવા છતાં જરા પણ અભિમાન થવા દેવું નહીં, એનું નામ ક્ષમા છે. વાહ. અને માટે જૈન ધર્મની ક્ષમા એ કોઈ નિર્બળની ક્ષમા નથી, એ વીરની ક્ષમા છે. એ કોઈ હારી જઈને કે પછી કોઈ પાપ ધોવાઈ જાય એવી ભાવનાથી ક્ષમા નથી. અને કેવી છે ક્ષમા? ક્ષમા તેજસ્વીનામ તેજ, ક્ષમા બ્રહ્મ તપસ્વીનામ. ક્ષમા તેજસ્વીઓનું તેજ છે, આ તેજસ્વી ક્ષમા છે, અને તપસ્વીઓનું બ્રહ્મ છે. પણ ખરેખર સવાલ મારો એ છે કે આપણે આવા રહ્યા છીએ ખરા, કે પછી કોઈ ડર
પછી કોઈ ભય, પછી કોઈ કાયરતા એનો અંચળો ઓઢીને બેઠા છીએ. આપણે જોઈએ છીએ કે ઘણાને આપણે સમાજમાં જોઈએ છીએ કે જુઠ્ઠું બોલવાનો ભય નથી, પણ જુઠ્ઠું પકડાઈ જવાનો ભય છે. सबसे बड़ी પાપનો खबर ભય यह है कि अमेरिकी राष्ट्रपति ट्रंप ने बड़ा यूटर्न लिया। ट्रंप ने कहा है कि वो ईरान के नुकसान की भरपाई શું કહે? પાપનો ભય નથી, પણ પાપ આચરતા ઝડપાઈ જવાનો ભય છે. ચોરીની બીક નથી, પણ ચોરી ઉઘાડી પડી જવાની ભીતિ છે. આ પરિસ્થિતિ છે. અને ત્યારે માણસ જ્યાં સુધી ભયભીત છે, આ વીરની ક્ષમા છે, આ જૈન ધર્મની ક્ષમા છે, આ દીપ્તિવંત ક્ષમા છે, આ સાચા દિલની ક્ષમા છે, અને ત્યાં સુધી એ ક્ષમાપણાને પામી શકતો નથી. આપણે માત્ર બીજાનું મન જ દુઃખી નથી કરતા, માત્ર અન્યને જ કટુ વચન કહેતા નથી, કે સામી વ્યક્તિને જ કટુ વચન નથી કહેતા, પણ સામી વ્યક્તિના આત્માને આપણે દુભવીએ છીએ. અને એટલે જ મન અને વચનથી તેને ત્રાસ આપીએ છીએ. ખુદ આપણે આપણા પર ગુસ્સે થઈએ છીએ. આમ સામી વ્યક્તિ તરફ કરેલા પાપોની જ નહીં, પણ સ્વ પ્રત્યેના આપણા પાપોની પણ જાણ મેળવવી જોઈએ. હું કહું છું કે પહેલી ક્ષમા તમે કોની માગશો? સામાન્ય રીતે લોકો એમ કહે કે આપણી નિકટના વ્યક્તિઓ, પત્ની હોય, પુત્રી હોય, પુત્ર હોય, એની નહીં. પહેલી ક્ષમા તમારે તમારી પોતાની માગવી છે કે તમારી પાસે આવો અખૂટ બળવાન આત્મા હોવા છતાં એની આત્મશક્તિને તમે પ્રગટાવી શક્યા નહીં. એટલે સ્વની ક્ષમા, પહેલી ક્ષમાનો પ્રારંભ પોતાની જાતથી થવો જોઈએ. અને બીજી વાત કે એ ક્ષમા માટે આપણે સ્વામી વ્યક્તિ તરફ કરેલા પાપોની જ નહીં, પણ સ્વ પ્રત્યે કરેલા પાપોની પણ જાણકારી મેળવવી છે. અને ત્યારે જ એ પાપનો એકરાર કરવો જોઈએ. કોઈ ગરીબનું શોષણ કર્યું હોય, કે કોઈ શોષણના સાધનરૂપ બન્યા હોય, કોઈને લાંચ આપી હોય, અથવા કોઈની લાંચ લીધી હોય, પરિગ્રહથી બીજાને પીડા આપી હોય, કે હિંસાથી કોઈનું હનન કર્યું હોય, ત્યારે માનવીએ પોતે આ કર્યું છે, કોઈનું શોષણ કર્યું છે, કોઈને લાંચ આપી છે. ત્યારે માનવીએ પોતે પોતાની જાતના તાજના સાક્ષી બનીને, તાજના સાક્ષી બનવાનો, અપરાધોનો એકરાર કરવો જોઈએ. અને ક્ષમાપણામાં હકીકતમાં તો એ જ સાચી ક્ષમા છે જ્યાં નિખાલસ એકરાર છે. આચાર્ય ભદ્રબાહુ સ્વામી કહે છે, જે સાધક મન, વચન અને કાયાના ત્રણેય યોગથી પ્રતિક્રમણ કરે છે, જે પાપને મિચ્છામી દુક્કડમ કહે છે, અને માત્ર કયા પછી પાછો ફરી નથી કરતો. શું કહે છે? જે પાપને મિચ્છામી દુક્કડમ દે છે અને પુનઃ તે પાપ કરતો નથી. એટલે એકવાર જેનું મિચ્છામી દુક્કડમની યાચના કરી, પછી એટલી જાગૃતિ હોય કે ફરી ભવિષ્યમાં આવી ઘટના ન બને. તો કહે છે શું? કે પુનઃ તે પાપ કરતો નથી, તેનું દુષ્કૃત, એનું ખોટું કામ, એ પાપ મિથ્યા થાય છે. પાપને જાણીને, તેનો નિખાલસ એકરાર કરીને, બીજી વાત, તેમજ એ પાપો ફરી ન કરવાની કૃતનિશ્ચયી પ્રતિજ્ઞા લેવાય તો જ ક્ષમાપણાની નજીક પહોંચાય છે. આ ક્ષમાની મૂળ વાત છે. એનો અર્થ એ, જ્યારે આપણે મિચ્છામી દુક્કડમ કહીએ છીએ ત્યારે એની પાછળનો ભાવ એ, એકવાર જે ભૂલને માટે આપણે ક્ષમાપણા માંગી છે, જે દોષને માટે પશ્ચાતાપ કર્યો છે, જે પાપને માટે પ્રાયશ્ચિત્ત કર્યું છે, એવી ભૂલ, એવો દોષ કે એવું પાપ કરવાથી હંમેશ માટે દૂર રહીશું એવો સંકલ્પ કરો, ત્યારે જ એક ક્ષમાપણા સાચી કહેવાય. આવશ્યક નિર્યુક્તિ નામના ગ્રંથમાં આચાર્યશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સાધક પાપ પ્રત્યે એક વખત મિચ્છામી દુક્કડમ દઈને, એક વાર તો મિચ્છામી દુક્કડમ આપ્યું, પછી જો તે ફરી પાપનું સેવન કરે તો એ દેખીતી રીતે જુઠ્ઠું બોલે છે અને દંભની જાળ રચે છે. ક્ષમામાં બે પ્રક્રિયા છે. આ બહુ વિરલ વાત છે જૈન દર્શન. આ ક્ષમાની જે ભાવના છે એની એક ભવ્યતા અહીંયા પણ છે. તમે જુઓ કે ક્ષમા આપવાની છે
અને માગવાની પણ છે. આ બંને ક્રિયાઓ અને તેનું પરિણામ ભિન્ન છે. ક્ષમા માગવી એ ક્ષમા આપવા કરતા થોડી સહેલી છે. ક્ષમા માગતી વખતે આપણે કોઈની ક્ષમા માગીએ ત્યારે આપણે અહમને ઓગાળી નાખવો પડે. સામી વ્યક્તિ ક્ષમા આપે પણ ખરી અને કદાચ ન આપે એવું પણ બને, પરંતુ માગનારને તો આંતરશુદ્ધિ થાય જ છે. સિંગાપુરના એક પ્રવાસમાં બે ભાઈઓ સામ સામે ઝઘડે, એટલા બધા કોઈ કંકાસનો પાર નહીં, રોજ મહાભારત થાય. મારા પર્યુષણના પ્રવચન દરમિયાન હું એક વખત એમને ત્યાં ગયો ને બંને ભાઈઓએ પોતાની કથા શરૂ કરી. મેં એમને કહ્યું, તમે આજે સાથે બેસીને એક થાળીમાં જમો. એ એક થાળીમાં જમ્યા, પણ વચ્ચે પેલા ઘીથી એક લીટી દોરી અને એક થાળીમાં બંને ક્ષમાપના માગતા માગતા જમ્યા. એમાં ભૂલથી એક ભાઈની થાળીની જે લીટી હતી એ ક્રોસ કરી ગઈ, બીજા ભાઈમાં જતી રહી અને ધીરે ધીરે ત્યાં પ્રેમનો પ્રાદુર્ભાવ થયો. વાહ વાહ. અને એ કહેવું છે કે ક્ષમા પાસે તાકાત છે, તમારી પાસે આત્મબળ હોવું જોઈએ. જો તમારી પાસે આત્મબળ હોય તો તમે એ ક્ષમા દ્વારા જગતમાં ધારો તે સિદ્ધ કરી શકો છો. તો પહેલી વાત કે ક્ષમા માગતી વખતે મારે અહમને નીચે ઉતારવો પડે છે. અને સામી વ્યક્તિ ક્ષમા આપે કે ન આપે, કદાચ એક વાર ન આપે, બીજી વાર જવાનું, બીજી વાર ન આપે, ત્રીજી વાર ક્ષમા માંગો, ચોથી વાર સામી વ્યક્તિના દિલમાં થોડો સળવળાટ થશે કે આ ક્ષમા માગે છે, હું મોં ફેરવી લઉં છું, આ બહુ સારું તો નથી લાગતું. ધીરે 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 એમાં ભેદ થશે. ક્ષમા એ જગતને સાંધનારી મોટી શક્તિ છે. વાહ. અને માટે જ મારે આપણે એ કહેવું છે કે ક્ષમા માગતી વખતે માત્ર ખમાવવાનું પૂરતું નથી, ખમાવીને શાંત થવાનું પણ પૂરતું નથી, પરંતુ ઉપશમાવવાનું છે. અને એટલે જ ક્ષમા માગવી અઘરી એ માટે છે કે માણસના હૃદયમાં બદલાની ભાવના, વેરના વમળો જાગતા હોય છે. માણસ પોતે બીજાના અન્યાયનો ભોગ બને ત્યારે વધુ ઘવાયેલો હોય છે. અને એ સમયે જૈન ધર્મની ક્ષમા કહે છે કે સામી વ્યક્તિને તમારાથી જે કોઈ દુઃખ આપવામાં આવ્યું હોય, જે કોઈ ઘા કરવામાં આવ્યો હોય, એની તમારે નિખાલસ દિલે ક્ષમા માગવી. અને જો તમે સામી વ્યક્તિના મનમાંથી વેર કાઢી નાખો, ઝેર કાઢી નાખો, દ્વેષ કાઢી નાખો, મેં ઘણા એવા પ્રસંગો કે ક્ષમાપના સાચી કર્યા પછી એ વ્યક્તિ બીજે દિવસે મને કહે કે આજે ચિત્તમાં એટલો બધો આનંદ છે, નહીં તો મારા ચિત્તમાં મારો પેલો વેરી જ ફર્યા કરતો હતો, હવે આ બધું ભૂલાઈ ગયું છે. એક બીજી વાત, આ ક્ષમાની વિશેષતા શું? કેટલાક ધર્મો એમ કહે છે કે તમે કોઈ ભૂલ કરી હોય, કોઈ ક્ષતિ કરી હોય, કોઈ દોષ કર્યો હોય, એનું પ્રાયશ્ચિત્ત કોની પાસે જઈને કરવું? ઈશ્વરની પાસે. એટલે ઈશ્વરની પાસે ક્ષમા માગો. મારે તમને કહેવું છે કે મંદિરના એકાંતમાં જઈને મનોમન મેં કોઈ ક્ષમા માગી, મારાથી કોઈ ક્ષતિ થઈ હોય ને નરેશભાઈને ક્ષમા માગી મંદિરના એકાંતમાં કે પ્રભુ માફ કરજે, તો એની નરેશભાઈને તો ક્યાંથી જાણ થવાની છે? એમના મનમાં તો પેલું જે ડંખ છે અથવા દુઃખ છે એ તો રહેવાનું જ છે. ત્યારે જૈન ધર્મની ક્ષમાની સૌથી મહત્તા મોટી આ છે કે તમે એ વ્યક્તિ પાસે, એ નાનો હોય, મોટો હોય, અમીર હોય, ગરીબ હોય, પાસે જઈ અને તમે ક્ષમા માગો. અને એટલે જ એ ક્ષમા પછી કોની માગો છો? જગતમાં એક સમષ્ટિનું જો કોઈએ દર્શન કર્યું હોય તો એ જૈન દર્શને કરે છે. સામાન્ય રીતે લોકો પોતે પોતાના જીવન ઉપર, પોતાના દેહ ઉપર, પોતાની વિશ્વાસ ઉપર, પોતાની શ્રદ્ધા ઉપર, પોતાની દેહ ઉપાસના ઉપર હતા. પણ જૈન ધર્મે જે દર્શન કર્યું કે અરે આ પ્રાણીઓમાં પણ જીવન છે, આ વૃક્ષોમાં છે, આ પાણી મહત્વની વાત છે, આ દરેક વસ્તુ મહત્વની છે. આયા તુલે પયાસો, તારા આત્મવત પયાસો એટલે પ્રાણીઓને તારા આત્મવત માન. અને એટલે જ આ ધર્મની ક્ષમાપનાની સૌથી મોટી વિશેષતા એ છે કે આ ધર્મમાં સર્વ જીવોની ક્ષમા યાચના માગવામાં આવે છે, જે તમને અન્યત્ર ક્યાંય નહીં જોવા મળે, કોઈ ફિલોસોફીમાં નહીં જોવા મળે. અને ત્યારે માણસ
નાના મોટા જીવોની, પોતાની આસપાસના લોકોની, એનું જીવન વ્યવહાર આખો બદલાઈ જશે. માણસના સકલ જગતની સજીવ સૃષ્ટિ સાથેના એના સંબંધોની યાદ તાજી થશે. અને વ્યક્તિના આ ક્ષમાથી શું થશે? તમારા હૃદય, તમારું ચિત્ત, આપણું મન, આપણી વિચારધારા અને આપણો આત્મા એ આખા વિશ્વ સાથેના સંબંધોના સંદર્ભમાં આવશે. આ એક બહુ વિરલ વાત છે જૈન ક્ષમાપનાની, જૈન દર્શન. વળી આ દર્શન બહુ સાયકોલોજીકલ છે. એ દરેક વાત કરે તો પાછા એમાં એનું નેગેટિવ ને પોઝિટિવ બે આપણને સમજ કે સંલેખના લો તો પાછું એવો વિચાર નહીં કરવાનો કે જલ્દી આયુષ્ય પૂરું થઈ જાય, કે એવો વિચાર નહીં કરવાનો કે લોકો દર્શન કરવા આવે છે તો આયુષ્ય લંબાય. કેટલી સૂક્ષ્મતા જીવનના પ્રત્યેક પળે, પ્રત્યેક ડગલે, પ્રત્યેક ઘટનામાં, પ્રત્યેક કાર્યમાં, પ્રત્યેક વિચારમાં કેટલી અદ્ભુત સૂક્ષ્મતા છે. અને એટલે ક્ષમાપનાની વાત કરતા પણ મારે આપણે આ કહેવું છે, એને બે ભાગ બતાવે છે. એક દ્રવ્ય ક્ષમાપના અને બીજી ભાવક ક્ષમાપના. દ્રવ્ય ક્ષમાપના, દેખાવની ક્ષમાપના. આપ જાણો છો કે પ્રતિક્રમણ પર્યુષણનું પૂરું થાય પછી ક્ષમાપનાની ઝડીઓ વરસે છે. તો એ દ્રવ્ય ક્ષમાપના છે. એમાં ઔપચારિકતા છે, બીજું કશું નથી. વ્યક્તિ એનો અર્થ જાણતી હોય છે, પણ જેની સાથે ક્ષમાપના કરવાની હોય એને ખરા હૃદયથી કરતી નથી. એ બધાની સાથે આમ જઈને ક્ષમાપના કરે, પણ ખરા હૃદયથી થતી ક્ષમાપના એ ભાવક ક્ષમાપના છે. અને જેની પાસે સમ્યક દ્રષ્ટિ છે એ જ આત્મા આવી ભાવક ક્ષમાપના કરી શકે. અનંતાનુબંધી કષાયોના ઉપશમાદિ ભાવે ભાવક ક્ષમાપના પ્રગટે છે. ક્યારેક કોઈક એવી ઘટના બને કે આપણી ભૂલ થઈને તત્કાળ ખબર પડે. ક્યારેક આપણો ગુસ્સો એકાદ દિવસ ચાલે, ક્યારેક 15 દિવસ ચાલે, ક્યારેક 4 મહિના સુધી પણ ચાલ્યા કરે. અને ત્યારે આ ક્રોધ માણસને ક્યાં લઈ જાય છે? એ ક્રોધ છે એ નદીમાં દોરેલી લીટી જેવો છે કે જેના ઉપર સહેજ પવન આવે અને ભૂસાઈ જાય. તો કોઈ ક્રોધ એવો હોય છે કે જે શિલાલેખ જેવો છે. તો એ દિવસનો ક્રોધ હોય, 15 દિવસે થતો હોય, ઘણો વખત ખબર ન પડે. એટલે દૈનિક પ્રતિક્રમણથી આપણે 24 કલાકની ભૂલની ક્ષમા માંગીએ છીએ. પાક્ષિક પ્રતિક્રમણથી પખવાડિયાની, ચોમાસી પ્રતિક્રમણથી 4 મહિનાની ભૂલોની ક્ષમા માંગે છે. પરંતુ કોઈ ક્રોધ બહુ હઠીલો હોય છે, કોઈ વેરની ગાંઠ એટલી બધી બંધાઈ હોય છે કે ન પૂછો વાત. અને ત્યારે આને માટે સંવત્સરિક પ્રતિક્રમણ છે. દૈનિક પ્રતિક્રમણથી કષાયોની મંદતા થાય છે. પાક્ષિક પ્રતિક્રમણથી સંજ્વલના ક્રોધ, માન, માયા, લોભ રૂપ કષાયોનો ઉપશમ કે ક્ષયોક્ષમ થાય છે. ચાતુર્માસિક ક્ષમાપનાથી પ્રત્યાખ્યાની કષાયો અનંત ઉપશમ પામે છે. અને વાત કરીએ સાંવત્સરિક ક્ષમાપનાની તો તે એનાથી ક્રોધ, માન, માયા, લોભરૂપ કષાયોનું જોર ટળે છે અને અનંતાનુબંધી કષાયોનો ઉદય થતો અટકે છે. માટે આ ક્ષમા એ તારક છે. અને ક્ષમાનો બુદ્ધિમાં જ્યારે ઉદય થાય ત્યારે વેર અને વિરોધ પ્રગટી શકતા નથી. તમે જુઓ, એકવાર તમારા ભીતરમાં ક્ષમાનું ઝરણું વહેતું હશે, ત્યારે એ મૈત્રી ભાવના ઝરણાની વાત કરીએ છીએ, પણ ખરેખર જો જીવનમાં માણસે ક્ષમાની ભાવના અપનાવી હોય તો એના જીવન વ્યવહારમાં બહુ મોટું પરિવર્તન આવે છે. એ કોઈને વિના કારણે દુઃખ નહીં પહોંચાડે, એ કોઈ પ્રાણીને પરેશાન નહીં કરે. એના જીવનમાં એક પ્રકારની સરળતા, સૌજન્યતા અને સુવાસિતપણું જોવા મળે છે. પેલી રજોગુણી અને તમોગુણી બુદ્ધિવાળી ઘટના એના જીવનમાંથી લઈ બહાર નીકળી જાય છે. અને માટે જ સાત્વિક બુદ્ધિથી થયેલી ક્ષમાપના અનેક પાપ કર્મોનો નાશ કરે છે અને ભવિષ્યમાં નવા કર્મો બંધાતા અટકી જાય છે. જો 1 વર્ષની મુદતમાં કોઈના પર દ્વેષ જાગ્યો હોય કે વેર જાગ્યું હોય તો એની ક્ષમાપના કરી લેવી. જો એમાં ચૂકી જઈએ, જો સંવત્સરિક ક્ષમાપના ચૂકી જઈએ તો કર્મની પાટી પર શું થાય છે? એ ભૂલ વજ્રલેખ બની જશે. આમ થાય તો વ્યક્તિનું સમ્યકત્વ ટળી જાય છે અને મિથ્યાત્વ ઉદયમાં આવે છે. માટે જ પર્વાધિરાજ પર્યુષણમાં ક્ષમાનું કર્તવ્ય અત્યંત મહત્વનું છે. આ માટે વિચાર કરો તમે, આ ક્ષમાનો કેવો મહિમા છે.
શ્રીમદ રાજચંદ્ર કહે છે ક્ષમા એ તો મોક્ષનો દરવાજો છે. વાહ. દિગંબરો 10 લક્ષણી ધર્મોમાં પહેલું સ્થાન, ઉત્તમ સ્થાને કોને મૂકે છે? ક્ષમાને. જુદા જુદા પ્રકારની ક્ષમા, ઉપકાર ક્ષમા, અપકાર ક્ષમા, વિપાક ક્ષમા વગેરે. આ ક્ષમા આપણા જીવનમાં છે, પણ સૌથી વધારે ક્ષમા આપણા જીવનમાં સાહજિક રીતે થવી જોઈએ. બૌદ્ધ ધર્મમાં પારમિતાની વાત કરી છે અને કહ્યું છે કે ક્ષમા જેવો ગુણ લઈને એની પરમ કોટીએ પહોંચાડવામાં આવે. બૌદ્ધ ધર્મ પણ કહે છે, આપણે પણ મોક્ષ માર્ગમાં જે વાત કરી, તો પરમ કોટીએ પહોંચાડવામાં આવે તો એને માટે નિર્વાણ સરળ બને છે. અને બીજું બધું તો જવા દઈએ. આપણે તીર્થંકરને શું કહીએ છીએ? એમને ક્ષમા શ્રમણ કહીએ છીએ. દેરાસરમાં જઈએ ત્યારે ઈચ્છા બી ખમાસણો કહીએ છીએ. જૈન ધર્મનું એક નામ છે અર્હત ધર્મ. જૈન ધર્મ કહે છે કે ક્ષમા હો તો સારી અર્હતા, સારી યોગ્યતા ગણાય. જે સુષુપ્ત છે, આ ક્ષમાથી કેવી ઘટના બને છે, એ જાગી ઉઠે. તમારા જીવનમાં એ ક્ષમાની સરવાણી વ્યવહાર, ઢંકાયેલું જ્ઞાન અને દર્શન ખુલી જાય અને બધી વિકૃતિ સમાપ્ત થઈ જાય. માટે મારે કહેવું છે કે જૈન ધર્મની જે ક્ષમાપના છે, એમાં સૌથી મોટી વાત એ છે કે તમે એવી ક્ષમાપના માગો કે જે ક્ષમાપનાથી તમારા જીવનમાં એક મોટું પરિવર્તન આવે. જાણતા કે અજાણતા થયેલી ક્ષમા. સ્વયં ક્ષમા માગીએ છીએ અને બીજાને ક્ષમા આપવા પ્રેરીએ પણ છીએ. આવી નિર્ભયતા અને અભય કઈ રીતે આવે? એક બહુ સરસ ઘટના યાદ આવે છે. ભગવાન મહાવીરને એમના પટ્ટ શિષ્ય ગણધર ગૌતમ સ્વામીએ પૂછ્યું, જેવો કેવો પ્રશ્ન છે, પ્રભુ આપ વારંવાર વારંવાર ક્ષમાની વાત કેમ કરો છો? અને પ્રભુના ઉત્તરમાં હું માનું છું કે ક્ષમાનું અમૃત સમાયેલું છે. પ્રભુએ કહ્યું કે ક્ષમા કરવાથી પહેલા તો આહ્લાદનો ભાવ જાગે છે, ભીતરના કાંટા દૂર થઈ જાય છે, મનનો ક્લેશ દૂર થઈ જાય છે, પેલી ચિત્તની પીડા ચાલી જાય છે, આહ્લાદ જાગે છે. આહ્લાદ એટલે પરમ આનંદ. અને પછી બહુ મોટી વાત છે, અને પછી વિશેષ પ્રકારની પ્રસન્નતા જાગે છે. મારે આપને આ પ્રસન્નતાની વાત કરવી છે. યસ. આજે માણસ સુખ અથવા આનંદ અને પ્રસન્નતા વચ્ચેનો ભેદ ખોઈ બેઠો છે. એ જેને સુખ માને છે એની પાછળ દોડે છે, એ ઈચ્છિત સુખ મેળવે છે. એ ધન મેળવવું હોય, પદવી મેળવવી હોય, સ્થાન મેળવવું હોય, પણ એનાથી એને કશો આનંદ થતો નથી, ભીતરનો આનંદ. અને પ્રસન્નતા તો ક્યાં આવતી જ નથી. એટલે આ પરિસ્થિતિ કેવી છે? કોઈક માણસને, આ સુરત છે એટલે મને તરત યાદ આવે, ઘારી ખાવાનું મન થતું હોય, ખૂબ ખાતો હોય, થોડીક ખાય મજા આવશે, વધારે ખાય થોડીક વધારે મજા આવશે, એનાથી થોડી વધારે ખાય એટલે સહેજ કમ્ફર્ટેબલ નહીં રહે, અને થોડીક વધારે ખાય એટલે ડૉક્ટર પાસે જવું પડશે. આપણા બાહ્ય સુખો આવા છે, આ ઘારી ખાનારા જીવન. કે એ પહેલા તમને સુખ આપે, પહેલા બહુ મજા આવે, અરે શું ટોપ બધું બન્યું. સુરતમાં તો જાણું છું, જમણનો જે ભાઈ છે, એટલે પહેલા બહુ સુખ મળે, પછી વખત જતા ધીરે ધીરે સમય જતા એ દુઃખ આપે છે, અને કદાચ એને માણસ બરાબર ધ્યાન ન રાખે તો મૃત્યુ પણ આપે. હવે તમે જુઓ આ પ્રસન્નતા શું છે એ મારે કહેવું છે. આપણા જીવનમાં શું મેળવવાનું છે એ મારે આપણે કહેવું છે. આપણે આપણા જીવનમાં ક્ષમા દ્વારા મળતી પ્રસન્નતા મેળવો. મારે કોઈની સાથે વેર નથી, કોઈની સાથે ઝેર નથી, કોઈની સાથે ઝઘડો નથી, કોઈની સાથે ટંટો ફિસાદ નથી. બસ હું એટલે મારી મસ્તીમાં રહેનારો માણસ છું. અબ હમ અમર ભયે ન મરેંગે, એ આનંદજી મહારાજે કહ્યું હશે. એ કઈ રીતે કહ્યું હશે? એ કેવી મસ્તી હશે, ત્યારે એ પ્રસન્નતા. અને જુઓ, ગુરુ ગૌતમ સ્વામી પ્રભુ પાસેથી બધું જેટલું શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે તરત જ લેવા તૈયાર છે. એ પૂછે છે પ્રભુને કે પ્રભુ આ પ્રસન્નતાની તમે વાત કરી, ક્ષમાથી શું થાય? તો પ્રસન્નતા મળે. તો પ્રસન્નતાથી શું થાય? તમારા ચિત્તમાં પ્રસન્નતા જાગે, તમે તમારા પોતાના જીવનના બાદશાહ હો, તમારા આત્મામાં આનંદ પ્રવર્તતો હોય, આનંદનો ધોધ હોય, જે સંતોમાં જોવા. ત્યારે ભગવાને કહ્યું કે આ પ્રસન્નતા શું છે. જો અદ્ભુત વાંચ્યા, એનાથી બધા સત્વો પ્રત્યે મૈત્રી ભાવ થાય. જીવનમાં પ્રસન્નતા હોય એટલે તમને બધી જ વ્યક્તિઓ, બધા જ સત્વો તરફ મૈત્રી ભાવ.
આ મૈત્રી ભાવથી ભાવ વિશુદ્ધિ થાય, અને ભાવ વિશુદ્ધિ થઈ જાય એટલે તમે નિર્ભય થઈ જાઓ, અને આથી જ ક્ષમાને સર્વોપરી ગુણ ગયો છે, અને એટલે જ એ અહિંસા સાથે સંલગ્ન છે. તમે જુઓ આજે માનવીનો વ્યવહાર કેટલો બધો જટિલ બની ગયો છે. જીવનમાં કેટલા બધા વિરોધી તત્વો ભેગા થઈ ગયા છે, કોન્ટ્રાડિક્શન્સ ભેગા થઈ ગયા છે. હવે સમય સૌથી વધારે જરૂર છે વિવેક અને જાગૃતિની, અને એટલે જ આ વિવેક અને જાગૃતિ આવ્યા પછી શું થાય? કેટલાક વિચારકો કહે છે કે આ ક્ષમા એ પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેની સીડી છે, અને ત્યારે આપણે આ પર્યુષણ પર્વના સમયે જૈન દર્શનની આ મહાન ક્ષમાપના એને આપણા અંતરમાં ઉતારીએ, અને જ્યારે સંવત્સરી આવે ત્યારે એ મહામૂલા દિવસે ભવતારીની ક્ષમારૂપી સુધાનો ભર્યો ભર્યો પ્રેમ પ્યાલો પીએ, અને આપણા જીવનમાં, આપણા સૌના જીવનમાં એ ક્ષમાથી મળતી પ્રસન્નતા વ્યાપી વળે, અને એ જ ઉદારતાનો એ પ્યાલો આપણા જીવનમાં દિન રાત પીએ, આપણે પીવડાવીએ, અને આ સાધના નદીનો સંગમ સંવત્સરી રૂપી સાગરમાં કરીએ, એ ભાવ સાથે આપ સૌને જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર, પ્રણામ સર. બહુ જ સુંદર. આપને જેટલા પ્રણામ દિલથી, ક્ષમાપના અને એનાથી વધારે એ મળતી પ્રસન્નતા, અને એ પ્રસન્નતાથી મળતું એક આપ અમારી સમક્ષ એના એક ઉદાહરણ પણ છો. ભદ્રેશભાઈ, આપને વિનંતી, આપ સરના પ્રવચન વિશેની વાત કરો. આપણી સાથે ડોક્ટર જીવન પ્રકાશજી પણ જોડાઈ ચૂક્યા છે. યસ, સાહેબજીના પ્રવચનમાંથી બહાર નીકળતા થોડો સમય લાગે એવું છે. એકદમ વિચારમાં આપણે ગરકાવ થઈ જઈએ, અને ઘણી વાર તો જાણીતી હતી, પરંતુ જે રીતે એમણે ફરીથી રજૂઆત કરી એની, ને ફરીથી આપણે સાંભળી એમના મૂકે, એ અદ્ભુત હતી. સાહેબજી, આપને પણ અમારા નમન છે. આપ આશિષભાઈએ ભલે આપનો પરિચય આપ્યો હોય, પણ આજે 60-70 વર્ષથી એક જ પેપરમાં આપ કોલમ ચલાવો છો. કોલમ ચાલે છે આપની, ઈંટ અને ઇમારત ગુજરાત સમાચારમાં. તો એનું પણ તો કંઈક મહત્ત્વ અને એનું પણ કંઈક કારણ હશે, તે હવે આજે અમને સમજાય છે. આજનું સાહેબજીએ અનેક પુસ્તકો લખ્યા છે, અનેક એમને પદ્મશ્રી, ખાસ તો મારી સામે હું જોઈ રહ્યો છું કે ઘણા બધા નવા જોડાયા છે. तो मैं आपको बताना चाहता हूँ कि ये पद्मश्री डॉक्टर कुमारपाल भाई देसाई, जो करीबन 85 इयर्स ओल्ड है, या तो 85 इयर्स यंग है राधर, उन्होंने काफ़ी पुस्तकें लिखी है, काफ़ी विवेचना की है, काफ़ी कुछ किया है, और एक चीज के बारे में उन्होंने विश्व विक्रम किया है, और वो है कि गुजरात समाचार, जो बहुत ही मशहूर एक दैनिक है, उसमें करीबन 65 सालों से भी ऊपर से, और वो 65 सालों में शुरू के 15-20 सालों उन्हीं के पिताजी, जो जय भिक्खू के से नामों से बहुत प्रचलित है, जय भिक्खू उनका उपमान था, तखल्लुस था, वो नाम से प्रख्यात है। उसके बाद करीबन मोर देन 50 इयर्स ये हमारे डॉक्टर कुमारपाल भाई देसाई ये कॉलम लिखते आए हैं, और ये कॉलम बहुत ही प्रचलित और मशहूर है। उन्होंने काफ़ी पुस्तकें लिखी है, काफ़ी प्रवास किए हैं, काफ़ी दुनिया के सब जैन सेंटरों में शायद उन्होंने प्रवचन दिया है, यूरोप अमेरिका के। ऐसे कुमारपाल भाई से हमने जब समा की बातें सुनी, तो सचमुच में हमें कुछ उसमें से प्राप्त हुआ है और होगा, और हम कोशिश करेंगे कि वही रास्ते पे हम चले. કુમારપાળભાઈ, ફરી એક વખત આપને પ્રણામ, અને આપે કરેલી વાતો અમને ચોક્કસપણે ખૂબ જ ઉપયોગી થશે. એ સાથે સેન્ટર સ્ટેજ પર ડોક્ટર જીવન પ્રકાશ જૈન સરને આપણે મૂકી રહ્યા છીએ.